બાળક 6 મહિનાથી મોટું થાય ઘન ખોરાક કે પાણી આપવાની શરૂઆત કરાતી હોય છે, તો એ ક્યારથી આપવું? તમે એ વિશે શું સલાહ આપો છો? બહુ સિમ્પલ વસ્તુ છે કે તમે જે પણ બાળક 6 મહિનાથી નાનું છે એને તમે બ્રેસ્ટ ફીડિંગ આપી રહ્યા છો. બ્રેસ્ટ ફીડિંગમાં 90% પ્રપોર્શન પાણી જ હોય છે. સો એક્સ્ટ્રા પાણી આપવાની કોઈ જરૂર નથી. સપોઝ તમે પાણી આપી દો, શું થશે કે બાળકને તમે 50 ml પાણી આપ્યું તો પેટ એનું પાણીથી ભરાઈ જશે. એ બ્રેસ્ટ ફીડિંગ ઓછું લેશે અને પાણીમાં કોઈ ન્યુટ્રિશન નહીં મળે. ઘણીવાર ઘરડા લોકો કે ઉંમરવાળા લોકો ઘરમાં ઇન્સિસ્ટ કે ફોર્સ કરતા હોય છે કે બાળક 4 મહિનાનું થઈ ગયું, ઉપરનું ચાલુ કરી દો. સો ડૉક્ટર્સ તરીકે ડેફિનેટલી 6 મહિના પછી રેકમેન્ડેશન છે કે બાળકને તમે ઉપરનું સ્ટાર્ટ કરી શકો છો, જેને વીનિંગ ડાયટ કહેવાય. તો તમે દાળનું પાણી, મગનું પાણી, ભાતનું પાણી સ્ટાર્ટ કરો. જો એ બધું પચતું હોય, કોઈ રિએક્શન ના આવતા હોય, બાળક ટોલરેટ કરતો હોય, પછી નવો એક ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો. પછી 10-15 દિવસ જવા દો, પછી ત્રીજો ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો. પછી પાછા 10-15 દિવસ ચોથો ફૂડ. એમ કરતાં 1 by 1 સ્ટેપ વાઇઝ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો અને ધીરે ધીરે બ્રેસ્ટ ફીડિંગ ઓછું કરતા જાઓ. સો આ પ્રમાણે કરશું તો બાળકના આંતરડા પણ ટેવાશે, પાચન પણ સારું થશે, એના રિલેટેડ કોમ્પ્લિકેશન પણ ઓછા થશે અને બાળકની કેપેસિટી, પચાવવાની ક્ષમતા પણ વધતી જશે. અને પછી 1 યરનું થાય જ્યારે બાળક, જ્યારે 1 વર્ષનું, પછી તમારી થાળીમાં રહેલી બધી જ વસ્તુ તમે એને થોડીક ચૂરમા ફોર્મમાં, જે આપણે સાદી ભાષામાં કહીએ, અથવા તો ક્રસ્ટ ફોર્મમાં આપો. કે જેમ કે શાક રોટલી આપવું છે તો રોટલીને કશાકમાં મિક્સ કરીને આપી છે, ચૂરમું જેને કહેવાય, અથવા તો ક્રસ્ટ ફોર્મ, એ તમે ધીરે ધીરે પ્રિફરેબલી આપો તો બાળકે પચાવી શકે, લેવાની કેપેસિટી રાખશે. આ જ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.